આપણે બનાવીશું રસ્સાવાળું પાત્રાનું શાક. તો એની માટે અળવીના પાનને આ રીતે આપણે પાત્રા કમ્પ્લીટ કરી લઈશું. ત્યારબાદ એક વાટકીમાં આપણે એક ટામેટું અને એક ડુંગળીને એકદમ પ્યોરી એટલે કે ઝીણા એકદમ ક્રશ કરી લઈશું. થોડું લીલું મરચું અને થોડાક લસણની કળી આપણે રીતે ક્રશ કરી દઈશું. એક તમાલપત્ર અને એક સૂકું મરચું આપણે લઈ લઈશું વઘાર માટે. ત્યારબાદ એક વાસણમાં તેલ મૂકીશું. તેલ આવે એટલે એમાં જીરું નાખીશું. જીરું આપણે નાખી દીધું. ત્યારબાદ હિંગ નાખીશું. તમાલપત્ર અને સૂકું મરચું નાખીશું. લીલા મરચાંની અને લસણની પેસ્ટ નાખીશું. એમાં ટામેટા અને ડુંગળીની પ્યોરી નાખીશું. ત્યારબાદ આપણે એમાં થોડી હળદર, ચમચી ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું, તમને જેવું તીખું ગમતું એ પ્રમાણે સૂકું મરચું લાલ મસાલો નાખીને આ રીતે થોડીક વાર માટે આપણે એને સાંતળવા દઈશું. આપણે એમાં પાણી એડ કરીશું યોગ્ય માત્રામાં અને પછી 5 થી 10 મિનિટ આપણે એને ચડવા દઈશું. થોડું ઘટ થાય આપણું પાણી ત્યાં થોડી વાર ઉકળે એટલે આપણે એમાં પાત્રા એડ કરીશું ધીમે ધીમે આ રીતે. શાક ઘટ થાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈએ. રસાવાળા પાત્રાનું શાક એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક